प्रणाम। बीए अणुवायमी परिथुलग अलियवर्ण वीरयो आर्यम पसथे इथ पमाय पसंगेणम। अर्थ અહીંયા બીજા અણુવ્રતને વિશે પ્રમાદના પ્રસંગે અપ્રશસ્ત ભાવમાં વર્તતા અતિશય કરીને મોટા જૂઠાની વીરતીનું ઉલ્લંઘન કરીને જે આચરણ કર્યું હોય તે, જેમ કે સહસ્રહ સદારે મોસુવ એસે અકુડલેહ બિયવયસૈયારે પડિકમે દેશિયમ સંવમ। અર્થ અણવિચારે કોઈના ઉપર આડ મૂકતા, કોઈની એકાંતે છાની વાત ઉઘાડી પાડતા, સ્ત્રીએ કહેલી વાત પ્રગટ કરતા, ખોટા ઉપદેશ આપતા અને જૂઠા દસ્તાવેજ કરતા, બીજા વ્રતે વિશે જે કોઈ અતિચાર લાગ્યો હોય તે દિવસ સંબંધી સર્વ અતિચારને હું પડી કમું છું। તૈયે અણુવયમી થૂલગવ પરદવ હરણ વીરયો આર્યમ પસથે ઇથ પમાય પસંગેણમ। અર્થ અહીંયા ત્રીજા અણુવ્રતને વિશે પ્રમાદના પ્રસંગ થકી અપ્રશસ્ત ભાવે વર્તતા થકા બાદરપણે પરદ્રવ્યના હરણથી વિરતિનું ઉલ્લંઘન કરીને જે આચરણ સેવ્યું હોય, જેમ કે તેના હડપોગે તપ્પડી રૂએ વિરુદ્ધ ગમણેય કુડતુલ કુડમાણે પડિકમે દેશિયમ સંવમ। અર્થ ચોરની આણેલી વસ્તુ અર્થાત ચોરીનો માલ લેવો, ચોરીને સહાય આપવી, ખોટી વસ્તુ ખરી જેવી કરી વેચવી, દાણ ચોરી પ્રમુખ રાજ્ય વિરુદ્ધ આચરવા, ખોટા તોલ રાખવા, ખોટા માપ રાખવા, તેથી જે પાપ લાગ્યું હોય તે દિવસ સંબંધી સર્વને હું પડી કમું છું। ચૌથી અણુવયમી નીચમ પરદાર ગમણ વીરયો આયર્યમ પસથે ઇથ પમાય પસંગેણમ। અર્થ અહીંયા ચોથા અણુવ્રતને વિશે પ્રમાદના પ્રસંગ થકી અપ્રશસ્ત ભાવે વર્તવાથી, નિરંતર પારદારા સાથે ગમન કરવાથી, વિરતિનું ઉલ્લંઘન કરીને જે આચરણ સેવ્યું હોય તે, જેમ કે અપરિગયા ઇતર અણંગ વિવાહ તીવ અણુરાગે ચૌથ વયસે યારે પડિકમે દેશિયમ સંવમ। અર્થ કુંવારી કન્યા અથવા વિધવાની સાથે મૈથુન કરવું, બીજાએ થોડા વખત રાખેલી વેશ્યાની સાથે મૈથુન કરવું, અનંગ ક્રીડા કરવી, પોતાના પુત્ર પુત્રી સિવાય બીજાના વિવાહ કરવા, કામ ભોગને વિશે તીવ્ર અનુરાગ કરવો, ચોથા વ્રતના અતિચારમાં જે કોઈ અતિચાર દિવસ સંબંધી મને લાગ્યો હોય તે સર્વને હું પડી કમું છું। ઇત્તો અણુવવે પંચમમી આયર્યમ પસથમી પરિમાણ પરિચ્છે ઇથ પમાય પસંગેણમ। અર્થ એ પછી અહીંયા પાંચમા અણુવ્રતને વિશે પ્રમાદના પ્રસંગ થકી અપ્રશસ્ત ભાવે વર્તવાથી પરિગ્રહના પ્રમાણની વીરતીનું ઉલ્લંઘન કરી જે આચરણ સેવ્યું હોય તે, જેમ કે ધણધન કિતવથુ રૂપ સુવનેય કુવ્ય પરિમાણે રૂપય ચૌપયમ્ય પડિકમે દેશિયમ સંવમ। અર્થ ધન, ધાન્ય, ખેતર, ઘરહાટ, રૂપું, સોનું અને રૂપા સોના સિવાય બીજી ધાતુઓની વસ્તુઓને પરિમાણ ઉપરાંત રાખવાથી તથા દાસ દાસી વગેરે 2 પગવાળા અને ઘોડા વગેરે 4 પગવાળા પ્રાણીઓને પરિમાણ ઉપરાંત રાખવાથી લાગેલા દિવસ સંબંધી સર્વ અતિચારને હું પડી કમું છું। ગમણા સૌ પરિમાણે દિશાસુ ઉડ્ડમ અહેયતિરિયમ ચ ઉડ્ઢિસઈ અંતદ્વા પડમમી ગુણવયે નિંદે। અર્થ દિશાઓને વિશે ઉર્ધ્વ દિશામાં, અધો દિશામાં અને તીરછી દિશામાં જવાના પરિમાણથી અધિક જતા, એક દિશામાં જવાનું ઘટાડી બીજી દિશામાં તે પરિમાણ વધારતા, એ કરેલા પ્રમાણની વિસ્મૃતિ થવાથી વધારે જતા, પહેલાં ગુણવ્રતને વિશે જે અતિચાર લાગ્યા હોય તેને આત્માની સાક્ષીએ નિંદું છું। મંજમીય મસમીય પુફેય ફલેય ગંધમલ્લેય ઉવ ભોગ બરિભોગે બિયમી ગુણવયે નિંદે। અર્થ મદિરા, માંસ અને બીજા પણ નહીં ખાવા યોગ્ય પદાર્થ તથા પુષ્પ, ફળ, બરાસ, પ્રમુખ, ગંધ અને પુષ્પની માળાને ભોગવવાથી ઉપભોગ પરિભોગ નામના બીજા ગુણવ્રતને વિશે લાગેલ અતિચારને હું નિંદું છું। પ્રણામ।